પારડી હોસ્પિટલ ખાતે આદિવાસીઓ માટે ઓપરેશન વિના મૂલ્યે મેઘા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરાયું। એપેન્ડિક્સ, ગર્ભાશય, પિત્તાશય, થાઇરોઇડની ગાંઠ, કિડનીમાં પથરી, કેન્સર જેવા બધા જ ઓપરેશનો આવરી લેવાય છે હોવાનું જણાવતા ડોક્ટર MM કુરેશી પારડી હોસ્પિટલ, માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી તથા ડોક્ટર હાઉસના સહયોગથી ઓપરેશન વિના મૂલ્યે મેઘા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન પારડી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું। તારીખ 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ કેમ્પમાં દર્દીઓના રોગની તપાસ બાદ મફત ઓપરેશન કરવામાં આવશે। પારડી હોસ્પિટલ ખાતે ડોક્ટર MM કુરેશી, દિનેશ સાકરિયા, દિનેશભાઈ શાહ, ડોક્ટર ઉત્તમભાઈ પ્રજાપતિ, ચેતન ચાપાનેરી, કલ્પેશ પરમાર, આશીષ શાહ, અનિરુદ્ધ પંચાલ, ડોક્ટર લતેશ પટેલ સાથે માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સ્ટાફ, પારડી હોસ્પિટલના તબીબ સ્ટાફ, વલસાડના અગ્રણી અશોકભાઈ સહિત મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશાળ સંખ્યામાં હાજર દર્દીઓ વચ્ચે ડોક્ટર કુરેશાબેન કુરેશીના વરદ હસ્તે રિબિન કાપી મેઘા મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર MM કુરેશીએ જણાવ્યું હતું કે આ 20મો મેઘા મેડિકલ કેમ્પ છે। હાલ સુધી 2000 જેટલા ઓપરેશનો મફત કરવામાં આવ્યા છે। ઘણી બધી સરકારી હોસ્પિટલ હોવા છતાં કપરાડા અને ધરમપુરના અંતરિયાળ ઊંડાણ ગામડાઓમાં રહેતા આદિવાસી વિસ્તારના દર્દીઓ પારડી હોસ્પિટલ ઉપર વિશ્વાસ રાખે છે અને મેઘા મેડિકલ કેમ્પમાં ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ઇલાજ કરવા માટે આવતા હોય છે। એપેન્ડિક્સ, પાઇલ્સ, ગર્ભાશય, પિત્તાશયની ગાંઠ, કિડનીમાં પથરી, થાઇરોઇડની ગાંઠ, કેન્સર જેવા બધા જ ઓપરેશનો આવરી લેવામાં આવે છે। આ કેમ્પ સતત 28 તારીખ સુધી ચાલશે। આ દરમિયાન દર્દીઓને જરૂરી તમામ તપાસ તથા ઓપરેશન મફતમાં કરવામાં આવશે। આ મેઘા કેમ્પ આદિવાસી વિસ્તારના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી નીવડશે। વ્યક્તિઓનો મારા સાથી ટ્રસ્ટીગણ મિત્રો, મારા વડીલ મિત્ર અને માર્ગદર્શક શ્રી અશોકભાઈ દેસાઈ, આ મોકલી રાખીએ કામ કરવા માટે एक्सरे चेस्ट ECG આજે આ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા 20મો મેગા સર્જિકલ કેમ્પ છે, જેમાં વિનામૂલ્યે ઓપરેશનો કરવામાં આવશે। આ ઓપરેશનોમાં સામાન્ય ઓપરેશનો હર્નિયા, હાઇડ્રોસીલ, એપેન્ડિક્સ, પાઇલ્સ થી લઈને મોટા ઓપરેશનો જેવો કે ગર્ભાશયની ગાંઠ છે, પિત્તાશયની ગાંઠ છે, કે કિડનીમાં પથરી છે, કે થાઇરોઇડની ગાંઠ છે, કે કેન્સર છે, એ બધા જ ઓપરેશનો આ કેમ્પની હેઠળ આવરી લેવામાં આવે છે। અને એની અંદર પેશન્ટના પ્રી ઓપરેટિવ ઇન્વેસ્ટિગેશન્સ, એનું લેબોરેટરી, એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન, એન્ડોસ્કોપી થી લઈને ઓપરેશન, એનેસ્થેસિયા, એને લગતી દવાઓ, એને લગતા ઓપરેશન દરમિયાન વપરાતું મટીરિયલ, સ્યુચર મટીરિયલ અને ત્યારબાદ ઓપરેશન બાદ 1 મહિના સુધીની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે છેલ્લા 20 થી વધુ વર્ષથી કરવામાં આવે છે। વચ્ચે કોવિડના 2 વર્ષ કેમ્પ કરવામાં આવેલ ન હતો, એને બાદ કરતા આ કેમ્પ દર વર્ષે આયોજિત થાય છે અને આ વર્ષે ગયા વર્ષે 160 જેટલા ઓપરેશનો કરવામાં આવેલા હતા અને 20 વર્ષમાં કદાચ 2,500 થી વધુ ઓપરેશનો થઈ ચૂક્યા હશે એવી ધારણા છે। નંબર્સ એક્ઝેક્ટલી છે, આઈ હેવ ફોરગોટન। આ વર્ષે પણ કેમ્પ આજથી શરૂ થાય છે। ઓપરેશનો પણ આજથી જ અમે શરૂ કરી દેવા માંગીએ છીએ અને 28 સુધી એટલે કે 3 અઠવાડિયા સુધી ઓપરેશનનો કેમ્પ ચાલુ રહેશે। રોજ 5 થી 10 ઓપરેશનો નાના મોટા મળીને કરવામાં આવશે અને એવી આશા રાખીએ છીએ કે આ ઓપરેશનનો કેમ્પ સફળતાપૂર્વક પાર પડે એવી અમે અલ્લાહ પાસે, ઓલમાઇટી પાસે દુઆ પણ માંગીએ છીએ અને સાથે સાથે સમાજને સરકારની પણ અપેક્ષા રાખીએ છીએ કે આ કેમ્પમાં સંપૂર્ણપણે અમને સહકાર આપે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।